Hello everyone. So today I am here to discuss with you all one of the main subjects of BCom semester 1, that is human resource management. But again, before moving to the subject, I have 2 to 3 points to discuss with you all so that તમે થોડાક મારાથી ફેમિલિયર થઈ જાઓ અને સબ્જેક્ટના રિગાર્ડિંગ પણ તમારું એક વિઝન ક્લિયર થઈ જાય તો તમને પછી આગળ યુનિટ સમજવામાં વધુ કમ્ફર્ટેબલ રહેશે. સૌથી પહેલો પોઈન્ટ જે મને ડિસ્કસ કરવો છે એ છે તમારો સબ્જેક્ટ મેનેજમેન્ટ. ઓકે, 11-12 સુધી તમને કઈ રીતે આવતું હતું ઓસી ઓર મેનેજમેન્ટ એક સબ્જેક્ટ તરીકે જે તમે કહો એને, બરાબર. પણ હવે બીકોમમાં તમને કઈ રીતે આવશે, 6 સેમેસ્ટરમાં તમને મેનેજમેન્ટની અલગ અલગ સેક્ટર કે અલગ અલગ બ્રાન્ચીસ આવશે. ફોર એક્ઝામ્પલ, તમને સેમેસ્ટર 1માં છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, મતલબ કે એમ્પ્લોઈઝનું મેનેજમેન્ટ. પછી તમને સેમ 2માં આવશે માર્કેટિંગ મેનેજમેન્ટ, ક્યારેક આવશે તમને પ્રોડક્શન મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ઇન શોર્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તો તમને બધા ટર્મ્સ એનામાં સમજવાના હશે, ખાલી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં એક ઓલ ઓવર મેનેજમેન્ટ તરીકે હવે તમારો સબ્જેક્ટ નહીં આવે. તો એ એક તમે વિઝન ક્લિયર રાખજો સૌથી પહેલાં. સેકન્ડ, મને મોસ્ટલી જે ડાઉટફુલ હોય છે સ્ટુડન્ટ્સની કે મીડિયમ કયો રાખો, કે થિયરીમાં જનરલી પ્રોબ્લેમ થતી હોય છે. શું કામ કે તમે 12થમાંથી આવો છો તો ઘણા એમ વિચારે છે કે ભાઈ ગુજરાતી મીડિયમ છે તો હવે બીકોમ આપણે ઇંગ્લિશમાં કરીએ. ઓકે, વેલ એન્ડ ગુડ, સારું છે તમારા માટે. પણ જો તમે કોન્ફિડન્ટ અને કમ્ફર્ટેબલ હો તો જ ઇંગ્લિશમાં, મતલબ ફ્રેન્ડ્સ કરે છે એટલે તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં આવ્યા, એ જરાય તમારા માટે સારું નહીં રહે. પાછળ જતાં તમને એનામાં પ્રોબ્લેમ પડશે. શું કામ કે તમને બહુ લેન્ધી ક્વેશ્ચન્સ લખવાના હોય છે. પણ અગર તમે થોડાક પણ કોન્ફિડન્ટ છો ને તમને લાઈક કરવું છે કે હવે ભાઈ મને બીજી લેંગ્વેજમાં પણ મારી રાઇટિંગ સ્કિલ્સ વધારવી છે, તો 100% તમે આવી શકો છો. અમે ક્લાસીસમાં સેમેસ્ટર 1ના સ્ટુડન્ટ્સ માટે જનરલી અમે માનીએ છીએ કે ભાઈ ગુજરાતીવાળા આવે છે તો આપણે એ રીતે મિનિંગ્સ પણ ગુજરાતીમાં લખાવીએ છીએ, બહુ ઇઝી લેંગ્વેજમાં તમને એક્સપ્લેન કરીએ છીએ, તો તમને લેંગ્વેજ મૂવ કરવામાં વાંધો નહીં આવે. પણ તમારી ઈચ્છાથી તમે એ મીડિયમ રાખેલું હોવું જોઈએ. એવો કોઈ ટ્રેન્ડ નથી કે ફોલો કરવા માટે જ તમે ઇંગ્લિશ મીડિયમ રાખી દીધું તો પછી પાછળ તમને 100% એનો રિગ્રેટ આવશે. એના કરતાં બેટર છે કે જો તમે જરાક પણ કમ્ફર્ટેબલ કે કોન્ફિડન્ટ હો તો તમે 100% ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં મૂવ કરી શકશો અને અમે તમને બહુ ઇઝીલી સમજાવી દઈશું. એક મટીરિયલ પણ તમને પ્રોવાઈડ કરશું, એનાથી પણ તમને હેલ્પફુલ રહેશે, બરાબર, એ લેંગ્વેજ એક્સેપ્ટ કરવામાં. અને થર્ડ અને મેઇન સબ્જેક્ટના રિગાર્ડિંગ મને તમને એક એની પેપર સ્ટાઇલ પહેલાં ક્લિયર કરી દેવી છે. શું કામ કે જનરલી એમ હોય છે કે ભાઈ 12થનું લેન્થ ક્વેશ્ચન્સની, એના માર્ક્સ, અને કોલેજમાં તમે આવો છો ને એના પછી ક્વેશ્ચનની લેન્થ, એના માર્ક્સ, પેપર સ્ટાઇલ બધેમાં બહુ મોટો ડિફરન્સ આવે છે. તો એ એકવાર હું તમારો વિઝન ક્લિયર કરી દઉં પછી આપણે સબ્જેક્ટ આગળ ચાલુ કરશું તો તમને એના માટે થોડુંક ઇઝી રહેશે સમજવું, બરાબર. તો આ એની પેપર સ્ટાઇલ છે. ઇકોનોમિક્સની પણ આ સેમ જ રહેશે અને મેનેજમેન્ટની પણ હંમેશા આ સેમ જ તમારી પેપર સ્ટાઇલ રહેવાની છે થિયરીમાં, બરાબર. તમને ટોટલ 4 યુનિટ્સ આવે છે તમારા સબ્જેક્ટમાં અને પેપરમાં તમારા 4 ક્વેશ્ચન્સ આવે છે. દરેક ક્વેશ્ચનમાં એવી રીતે હશે, ક્વેશ્ચન 1A અને ક્વેશ્ચન 1B, 4 ક્વેશ્ચન્સમાં, બરાબર. તમારો ક્વેશ્ચન 1 હશે કમ્પલસરી યુનિટ 1માંથી જ. આ હું રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટેની પેપર સ્ટાઇલ સમજાવું છું, પછી એક્સટર્નલ માટે એડ કરી દઈશ. ક્વેશ્ચન 2 તમારો કમ્પલસરી હશે યુનિટ 2માંથી. ક્વેશ્ચન 3 તમારો કમ્પલસરી હશે યુનિટ 3માંથી અને ક્વેશ્ચન 4 કમ્પલસરી યુનિટ 4માંથી, બરાબર. હા, યુનિટની અંદર તમને સબ ચેપ્ટર્સ આવશે, બરાબર, કે યુનિટ 1 તો એની અંદર 2 ચેપ્ટર્સ, એની અંદર અમુક જ લિમિટેડ ક્વેશ્ચન જ આપણે કરવાના હોય છે, આખી ઇન્ડેક્સ નથી કરવાની હોતી. કઈ રીતે છે ક્વેશ્ચન્સ, તો ક્વેશ્ચન 1 પેલો આવશે એ, બધીમાં સેમ કોમન જ રહેશે. એમાં શું આવશે, કાં તો MCQ ને કાં તો કોઈ પણ ઓબ્જેક્ટિવ કે શોર્ટ ક્વેશ્ચન જે 2 માર્ક્સમાં તમને પૂછાશે. કાં તો એ MCQ હોઈ શકે, કાં તો માની લો કોઈ ડેફિનેશન, કોઈ મિનિંગ, બરાબર, કોઈ પર 4 પોઈન્ટ્સ લખો કોઈ પણ વસ્તુના, આવો કંઈક ક્વેશ્ચન તમને હશે 2 માર્ક્સની અંદર. બી તમને હશે એક લેન્ધી ક્વેશ્ચન, કાં તો એ હોઈ શકે એક જ ક્વેશ્ચન 15 માર્ક્સનો, જો એવો કોઈ બહુ લેન્ધી ક્વેશ્ચન હોય જેના બહુ બધા પોઈન્ટ્સ હોય તો એ તમને એક જ ક્વેશ્ચન પૂછાશે ટોટલ 15 માર્ક્સ માટે. અથવા તો એનામાં ઓપ્શન છે કે કદાચ એ લોકો તમને 2 ક્વેશ્ચન પણ પૂછી શકે, તો એક 8નો રાખશે અને એક 7નો રાખશે, બરાબર. સેમ એના ઓરમાં એ જ યુનિટનો એવી રીતે હશે, કાં તો પૂરેપૂરો એક ક્વેશ્ચન 15 માર્ક્સનો, કાં તો ઓરમાં 2 ક્વેશ્ચન 8 અને 7 માર્ક્સના, બરાબર. આ આખું યુનિટ 1. આનામાં યુનિટ 1ની બહારનું કાંઈ જ નહીં પૂછાય અને તમને ઓપ્શન મળશે એ પણ સેમ યુનિટનો જ અંદરથી હશે, બરાબર. સેમ તમારા બાકીના 3 ક્વેશ્ચન્સ માટે હશે, ખાલી ફરક એ આવી જશે કે અહીંયા સેમ ક્વેશ્ચન પૂછાશે પણ એ બધા યુનિટ 2ના હશે, બરાબર. પહેલું અને બીજું તમારા 15 અને 2 એટલે 17 માર્ક્સના 2 ક્વેશ્ચન થાય છે. અને એના સિવાય રાઉન્ડ અપ કરવા માટે 3rd અને 4th ક્વેશ્ચન, બીજો કોઈ રીઝન નથી, પણ રાઉન્ડ અપ કરવા માટે એનો બીજો ક્વેશ્ચન 16 માર્ક્સનો થઈ જશે. એટલે આ
તમારા 17 પછી તમારા 18 અને 18 એમ રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટે તમારો આખો પેપર થશે 70 માર્ક્સનો દરેક સબ્જેક્ટનો. અહીંયા થિયરીની વાત કરું તો 70 માર્ક્સનો, બાકીના 30 માર્ક્સ તમને કોલેજના અસાઇનમેન્ટમાંથી કે ઇન્ટરનલ એક્ઝામમાંથી કન્વર્ટ થઈને મળી જશે. એટલે તમને ટોટલ જે માર્ક્સ મળશે એ 70 યુનિવર્સિટી પેપર્સના મળશે અને 30 મળશે એ તમને કોલેજમાંથી મળશે. એમ તમારું ટોટલ 100માંથી આઉટકમ આવશે. બરાબર. સાથે બીજું એક્સટર્નલ સ્ટુડન્ટ્સ માટે 30 માર્ક્સનું પેપર આનામાં જ એડ થઈ જાય છે, કેમ કે ઓબ્વિયસલી એ લોકો કોલેજમાં નથી જતા. તો શું થશે, આના સિવાય પાર્ટ બી તરીકે આખું એક સેક્શન આવે છે, એનામાં એ લોકોને 15 માર્ક્સના 2 ક્વેશ્ચન્સ આવશે, એટલે 30 માર્ક્સ એનામાં એડ થઈ ગયા, એટલે એ લોકોનો 100 માર્ક્સનો જ એક ટોટલ પેપર એમનો હોય છે. અહીંયા ક્વેશ્ચનની લેન્થ અપ્રોપ્રિએટ, ઓકે તમે સ્કૂલ સુધી ભણી આવ્યા છો, કદાચ તમને આઈડિયા નહીં હોય, પણ લેન્થ અહીંયા તમને પ્રોપર લખવી પડશે. એ જ ડિફરન્સ છે તમારા સ્કૂલ્સમાં અને તમારી કોલેજમાં. અપ્રોપ્રિએટ લેન્થ શું કહેવાય છે તો કે 15 માર્ક્સનો અગર તમારો ક્વેશ્ચન હોય તો 7 to 7.5 પેજીસ તમને કમ્પલસરી આગળ પાછળ કરીને ભરવા પડશે. એ જ તમારી અપ્રોપ્રિએટ, અને એ જ રીતે તમને સારા માર્કિંગ મળશે. એના સિવાય લેન્થ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બરાબર. એટલે તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ. હા ભલે પોતાની લેંગ્વેજમાં લખો, હા ભલે પોતાના એક્ઝામ્પલ્સ એડ કરો, પણ કન્ટેન્ટ તમારું એક તો કરેક્ટ હોવું જોઈએ. સેકન્ડલી ક્વેશ્ચનની લેન્થ જે મેઇન સ્ટુડન્ટ્સને અહીંયા હાર્મ કરતું હોય છે એ તમારી પ્રોપર. એટલે જ મેં મીડિયમવાળી વાત પહેલાં જ કરી દીધી કે તમે કમ્ફર્ટેબલ ન હો તો કોઈ જરૂર જ નથી કે તમે ઇંગ્લિશમાં મૂવ થાવ, કારણ કે એનાથી તમારા માર્કિંગ ઉપર અસર આવી શકે. બરાબર. પણ હા તમને બીજી લેંગ્વેજમાં સ્કિલ્સ વધારવી છે તો તમે આવશો તો તમને બહુ ઇઝીલી પ્રેક્ટિસને કરાવી દેશો, પણ એટ ધી એન્ડ ડિસિઝન તમારા ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. તો આ તમારો HRMનો સેમ ઇકોનોમિક્સનો પણ આ જ રીતે તમારો પેપર હોય છે. આ એની પેપર સ્ટાઇલ આખી. તો હવે આપણે સબ્જેક્ટ ઉપર મૂવ કરીએ તો હવે આઈ થિંક તમને બહુ ઇઝી લાગશે ને એક તમારો વિઝન ક્લિયર છે, તમને મજા આવશે હવે યુનિટ સમજવાની. બરાબર. તો ચલો સબ્જેક્ટના યુનિટ્સ એકવાર જોઈ લઈએ. ઓકે, સો તમારો ફર્સ્ટ યુનિટ HRM તમારા સબ્જેક્ટનો ઇન્ટ્રોડક્શન છે. સૌથી પહેલાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહેવા શું માંગે છે કે મોડર્ન ટાઈમ્સમાં એક કન્સેપ્ટ ફેમસ થયો છે કે તમારા જે એમ્પ્લોઈઝ છે એને તમે તમારી વેલ્થ કે અસેટ તરીકે કન્સિડર કરો. શું કામ, તમે જોયું જ હશે અથવા તો એક્સપિરિયન્સ કર્યું હશે કે અમુક શોપ્સમાં અગર લોકલ એક્ઝામ્પલ, અમુક શોપમાં અગર તમે જાઓ ને તો તમે અમુક પર્ટિક્યુલર પર્સનને તમે જુઓ કે ભાઈ એ હોય તો તમને એ વસ્તુ જોવાની કે તમને પરચેસ કરવાની મજા આવે. બરાબર. તો એ રીતના એમ્પ્લોઈઝ અગર કંપનીમાં છે તો એ તમારા માટે વેલ્થ તરીકે કન્સિડર થાય છે. શું કામ, બાકી બધા એમ્પ્લોઈઝ કરતાં એ તમને વધુ કંઈક પ્રોફિટ કમાવીને આપે છે કે કોઈ નોન ફાઇનાન્શિયલ બેનિફિટ પણ તમને આપે છે. એટલે એ કન્સેપ્ટ બહુ ફેમસ થયો છે કે તમે ખાલી કર્મચારી તરીકે નહીં, પર્સોનલ તરીકે નહીં, પણ એમને વેલ્થ તરીકે કે રિસોર્સ તરીકે કન્સિડર કરો. રિસોર્સ મતલબ શું કે જેનામાંથી તમે કંઈક કમાઈ શકતા હો અથવા તો તમને એનામાંથી કંઈક મળતું હોય. એટલા માટે HRM એમ કહે છે કે તમે તમારા એમ્પ્લોઈઝ છે ને એમ્પ્લોઈઝને હ્યુમન રિસોર્સ તરીકે કન્સિડર કરો. તો આ કન્સેપ્ટ એક ફેમસ અથવા તો મોડર્ન સેન્ચુરીમાં તમારો જે ફેમસ થયેલો છે એનો મિનિંગ સૌથી પહેલાં કેમ છે કે જ્યારથી તમે એમ્પ્લોઈઝને લઈ આવો છો, મતલબ એની એક્વિઝિશન કરો છો, ત્યારથી એને મેન્ટેન કરવા અથવા તો જેટલા ટાઈમ સુધી તમારી કંપનીમાં છે ત્યાર સુધી એમને સાચવવા માટે કે એમને રિટેન કરવા માટે જેટલા પણ ફંક્શન્સ તમે પરફોર્મ કરો છો ને એ બધા HRMની અંદર ઇન્ક્લુડ થાય છે, આ મેનેજમેન્ટની અંદર ઇન્ક્લુડ થાય છે. એ કામ કોણ કરે છે? HR મેનેજર. બરાબર. ડિફરન્સ છે પર્સોનલ મેનેજમેન્ટ કરતાં એનું, કારણ કે પર્સોનલ મેનેજમેન્ટ તમારો ટાર્ગેટ શું હતો કે તમે એક ટાર્ગેટ આપો છો, એક ગોલ આપો છો, એ તમારા એમ્પ્લોઈઝ તમને અચીવ કરીને આપે, બસ એ જ તમારો એક ટાર્ગેટ છે. જ્યારે તમે પર્સોનલ મેનેજમેન્ટની વાત કરો છો. બરાબર. ફોર એક્ઝામ્પલ મારો ટાર્ગેટ છે કે આજે મારી ફેક્ટરીમાં 1 કલાકની અંદર 300 યુનિટ્સ બનવા જોઈએ, તો એ મારો ગોલ. મારા એમ્પ્લોઈઝ મને એ કરીને આપે, બસ ત્યાં એમનું કામ પૂરું થઈ ગયું, મેં એમને સેલેરી આપી દીધી. પણ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તમને શું કહે છે કે તમે પોતાના ટાર્ગેટ પણ અચીવ કરો, સાથે સાથે તમારા એમ્પ્લોઈઝ પણ સેટિસ્ફાઈડ હોવા જોઈએ પોતાની સેલેરીથી, પોતાના કામથી. બરાબર. આ કન્સેપ્ટ તમને એમ કહેવા માંગે છે, મતલબ કે તમે તમારા એમ્પ્લોઈઝને એક ફેમિલિયર એટમોસ્ફિયર આપો, એક પ્રોપર ક્વોલિટી આપો, એક સેટિસ્ફેક્શન આપો, જેનાથી એ લોકો વધુ મોરાલથી કે વધુ વિલિંગનેસથી કામ કરે. તો આ તમારા HRMનો મિનિંગ સૌથી પહેલાં. એની અંદર બધા ફંક્શન્સ આવે છે, એ તમારા યુનિટ 2, 3 અને 4 છે કે HRMના ફંક્શન્સ, અમુક રિક્રુટમેન્ટ તો એનું ફંક્શન થયો. બરાબર. એનો સ્કોપ બહુ જ વાઇડ છે, ઘણા જ બધા ફંક્શન્સ એનામાં કરવામાં આવે છે. ખાલી કામથી રિલેટેડ નહીં, કામના સિવાય પણ તમને તમારા એમ્પ્લોઈઝથી રિગાર્ડિંગ જે પણ પ્રોબ્લેમ હોય સોર્ટ આઉટ કરવા માટે HRM કન્સેપ્ટ યુઝ થાય છે. HR મેનેજર જનરલી વિમેનને રાખવામાં આવે છે, કારણ કે એમ માનવામાં આવે છે કે
વિમેન છે એ બેટર સમજી શકે છે કોઈ એમ્પ્લોયની મેન્ટાલિટી કે એમની પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવામાં એમને વધુ હેલ્પ કરી શકે છે. એના માટે HR મેનેજર જનરલી વિમેન રાખવામાં આવે છે. ડિફરન્સ એનો શું છે પર્સનલ મેનેજમેન્ટથી મેં તમને હમણાં જ કહી દીધું. સાથે બહુ મોટો એક ક્વેશ્ચન છે જેનામાં ઘણા જ બધા પોઈન્ટ્સ છે ડિફરન્સના, કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ પર્સનલ મેનેજમેન્ટ. તો એ પણ આપણે સ્ટડી કરશું. સાથે એના ચેપ્ટર 1માં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના કેરેક્ટર્સ છે, એના ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર, એ કયા કયા ફંક્શન્સ પરફોર્મ કરે છે, આ ટાઈપના ક્વેશ્ચન તમને ચેપ્ટર 1માં આવે છે. આ તો તમારો ચેપ્ટર 1 ઓવર. આવા બધા ક્વેશ્ચન એનામાં છે, પણ મેઇન એનો ડિફરન્સ છે પર્સનલ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો. તમારું ચેપ્ટર 2 આખો છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ઉપર. એના માટે પહેલાં પ્લાનિંગનો મિનિંગ સમજી લો. તો પ્લાનિંગ એટલે શું? કોઈ પણ વસ્તુ માટે આપણે ફોરકાસ્ટ કરીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ 2020માં મને 900 એમ્પ્લોઈઝની જરૂર પડશે, આ મેં પ્લાનિંગ કરી, આ મેં ફોરકાસ્ટિંગ કરી. એ જ તમારી HR પ્લાનિંગ. તમને કઈ પોસ્ટમાં કેટલા વ્યક્તિ જોઈશે, કેટલા એમ્પ્લોઈઝ તમને જોઈશે, એના રિગાર્ડિંગ તમે પહેલેથી એક પ્લાન કે ચાર્ટ રેડી કરો છો, એને કહેવાય છે HR પ્લાનિંગ. ચેપ્ટર 2 આખો એના ઉપર છે. તો HR પ્લાનિંગની મિનિંગ, બરાબર, આ બધું કરશે કોણ? ઓબ્વિયસલી HR મેનેજર. સાથે એના ઓબ્જેક્ટિવ્સ છે. ફેક્ટર્સ અફેક્ટિંગ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. એક એક્ઝામ્પલ આપું તો અત્યારનો સિનારીઓ કેવો છે? કોઈ પણ કંપનીએ ફોર એક્ઝામ્પલ એક ડિસાઇડ કર્યું હશે કે હાલો 2020માં અમને જોઈશે 900 એમ્પ્લોઈઝ, બરાબર. પણ અત્યારે આવું સીન આવી ગયો કે કોરોનાને લીધે આવું બધું થાય છે. તો એના લીધે ફોર એક્ઝામ્પલ કાલે ગવર્મેન્ટ કોઈ એવી ગાઈડલાઇન્સ બહાર પાડે છે કે ચલો હવે તમે ઓફિસ ચાલુ કરી શકશો, પણ તમે ખાલી 50% એમ્પ્લોઈઝથી જ ચાલુ કરી શકશો, એક ભેગા તમને એમ્પ્લોઈઝ બેસાડવાના નથી. તો ઓબ્વિયસલી એને અફેક્ટ કર્યું. તમારી પ્લાનિંગ શું હતી કે 900 એમ્પ્લોઈઝ તમને જોઈશે, તમે એ પ્રમાણે આગળ કામ કર્યું, પણ ગવર્મેન્ટનો એક ફેક્ટર આવી ગયો, એના લીધે તમારી આખી પ્લાનિંગ ચેન્જ થઈ ગઈ. તો આ બધા ફેક્ટર્સ છે જે તમારી હ્યુમન રિસોર્સ પ્લાનિંગને અફેક્ટ કરે છે. એ પણ એક ક્વેશ્ચન તમને અહીંયા સમજવાનું છે. સાથે એના કેરેક્ટર્સ છે, પછી પ્રોસેસ છે પ્લાનિંગની, એની ઇમ્પોર્ટન્સ, એની લિમિટેશન્સ. ઇન શોર્ટ હ્યુમન રિસોર્સ પ્લાનિંગને રિગાર્ડિંગ બધા જ ક્વેશ્ચન તમને ચેપ્ટર 2ની અંદર સ્ટડી કરવાના છે. આ તમારો ચેપ્ટર 2. યુનિટ 2 તમારો આખો ફંક્શન્સ ઉપર છે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના કયા કયા ફંક્શન છે. એનામાં ચેપ્ટર 1 તમારો છે રિક્રુટમેન્ટ. રિક્રુટમેન્ટનો મિનિંગ બધાને ખ્યાલ છે, ભરતી. તમે કોઈ પણ વ્યક્તિ કે સામેવાળી પબ્લિકને તમારી કોઈ સ્પેસિફિક જોબ માટે એ અપ્લાય કરે એના માટે મોટિવેટ કરવા જે ફંક્શન કરો છો ને, એ રિક્રુટમેન્ટમાં આવે છે. એને અપોઇન્ટ કરો એ સિલેક્શનમાં આવે છે. પહેલો સ્ટેપ છે રિક્રુટમેન્ટ. મતલબ તમે ખાલી સામેવાળાને મોટિવેટ કરો છો કે એ તમારી કંપનીમાં આવી કોઈ સ્પેસિફિક જોબ માટે અપ્લાય કરે. આ તમારો રિક્રુટમેન્ટનો મિનિંગ, ભરતીનો મિનિંગ, બરાબર. પછી એની અંદર તમને એક કન્સેપ્ટ આવે છે અંદર સાયન્ટિફિક રિક્રુટમેન્ટ. એ પણ તમને આઈ થિંક આવી ગયો છે કે તમે પ્રોપર પ્લાનિંગથી, પ્રોપર નંબરમાં, પ્રોપર સ્કિલ માટે, પ્રોપર પ્લેસ માટે તમે અગર એક રિક્રુટમેન્ટની પ્રોસેસ કરો છો તો એને સાયન્ટિફિક રિક્રુટમેન્ટ કહેવાય છે. અને એ તમારા માટે વધુ હેલ્પફુલ છે કારણ કે પાછળ જતાં તમને ચેન્જ નહીં કરવું પડે એનામાં, બરાબર. સાથે તમને આ જ ચેપ્ટરમાં ભણવાની છે સિલેક્શનની આખી પ્રોસેસ, બરાબર. કે એકવાર એ લોકોએ એપ્લિકેશન તો કરી નાખી, એનામાંથી પછી તમને કોને અપોઇન્ટ કરવા કે કોને સિલેક્ટ કરવા, એના માટે જે સિલેક્શનની પ્રોસેસ તમારી થાય છે. સાથે રિક્રુટમેન્ટના તમારી પાસે સોર્સિસ હશે, એના માટે સ્ટડી કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે કોલેજ પ્લેસમેન્ટમાંથી પણ રિક્રુટમેન્ટ કરી શકો. ફોર એક્ઝામ્પલ તમે ન્યૂઝપેપરમાં એડ આપીને પણ રિક્રુટમેન્ટ કરી શકો, બરાબર. જોબર્સ કે કોન્ટ્રાક્ટર્સ પાસેથી પણ તમે આ રિક્રુટમેન્ટની પ્રોસેસ કરી શકો. તો એના સોર્સિસ પણ તમને ચેપ્ટર 1માં સ્ટડી કરવાના છે. ચેપ્ટર 2 આખો તમારો છે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ ઉપર. પહેલાં ટ્રેનિંગનો મિનિંગ લઈ લઈએ. બધાને ખબર છે, પણ એક સ્પેસિફિક વર્ડ જે તમે ભૂલો છો ટ્રેનિંગ માટે, એ ટ્રેનિંગ ખાલી અને ખાલી જે જોબ તમે કરવાના છો ને એના રિગાર્ડિંગ તમને ઇન્ફોર્મેશન આપશે, કે એના રિગાર્ડિંગ તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરશે. ફોર એક્ઝામ્પલ તમે અગર કોઈ વ્યક્તિને કમ્પ્યુટર ઓપરેટર તરીકે રાખ્યું છે, તો તમે જે ટ્રેનિંગ આપશો એને ટ્રેનિંગ તો જ કહેવાશે જો તમે એને ખાલી અને ખાલી કમ્પ્યુટર ઓપરેટિંગ કે જે એનું કામ છે એના વિશે ખાલી તમે એને એક ગાઈડલાઇન કે એને એક્સપર્ટાઇઝ ઉપરથી એમને એક ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો. તો એ તમારો ટ્રેનિંગનો મિનિંગ. બીજી કોઈ એનામાં સ્કિલ્સ ઇમ્પ્રૂવ નહીં કરવામાં આવે, ખાલી જે એનું કામ છે એના રિગાર્ડિંગ તમે એને ટ્રેનિંગ આપશો. તો ટ્રેનિંગનો મિનિંગ અહીંયા સ્ટડી કરવાનો છે. ટ્રેનિંગની પ્રોસેસ, બરાબર. અમુક એક્સપર્ટ તમે રાખશો, એના દ્વારા એ ટ્રેનિંગ આપવામાં આવશે. સાથે એના ઓબ્જેક્ટિવ્સ, એના એડવાન્ટેજીસ, આ ટાઈપના ક્વેશ્ચન તમને ચેપ્ટર 2ની અંદર છે. બીજું જ કન્સેપ્ટ આ જ ચેપ્ટરની અંદર આવે છે, એ એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ. કહીએ તો ટ્રેનિંગનો એલ્ડર બ્રધર છે.
એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ એટલે શું? ટ્રેનિંગ જ આપવાની છે, પણ તમારા મેનેજરિયલ સ્ટાફને, બરાબર? ટ્રેનિંગ તમે તમારા લેબર્સને પણ આપી શકો કોઈ કામ કરવા માટે, કે ભાઈ આ મશીન ઓપરેટ કરવા માટે ટ્રેનિંગ આપી દીધી. એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ શું કહે છે કે ટ્રેનિંગ જ આપી, પણ તમારા મેનેજરિયલ સ્ટાફને એની મેન્ટલ એબિલિટી ઇન્ક્રીઝ કરવા માટે, કે એની ડિસિઝનની પાવર ઇન્ક્રીઝ કરવા માટે તમે જે ટ્રેનિંગ આપો છો, બરાબર, એને એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ કહેવાય છે. અને પછી એક મેઇન ક્વેશ્ચન છે એ બે વચ્ચેનો ડિફરન્સ, બરાબર, કે ટ્રેનિંગ શું છે અને એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ શું છે, એ બે વચ્ચે કયા કયા ડિફરન્સ છે એના પોઈન્ટ્સ તમને આપેલા છે. આ તમારો ચેપ્ટર 2 ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. ચેપ્ટર 3 તમારો એક આખા કન્સેપ્ટ ઉપર છે, એ પણ એક ફંક્શન જ છે HRMનો, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. આના વચ્ચે અને ટ્રેનિંગ વચ્ચે એક ડિફરન્સ છે. શું? કે ટ્રેનિંગમાં તમે ટ્રેનિંગ આપો છો ખાલી અને ખાલી કામથી રિલેટેડ સ્કિલ વધારવાની, પણ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં તમે એવા બધા ફંક્શન કરો છો કે જે કામ સિવાયના પણ છે. ફોર એક્ઝામ્પલ, આલો જ એક્ઝામ્પલ અગર તમે કન્ટિન્યુ કરો, ટ્રેનિંગમાં તમે શું કરતા હતા? કમ્પ્યુટર ઓપરેટર છે, કમ્પ્યુટરના રિગાર્ડિંગ જ તમે એને ટ્રેનિંગ આપશો, પણ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ તમે કરો છો તો સાથે તમે એની કમ્યુનિકેશન સ્કિલ્સ પણ વધારશો. ફોર એક્ઝામ્પલ, સાથે એની ડિસિઝન પાવર વધારવા માટે પણ તમે કામ કરશો, સાથે એનો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચો આવે એના માટે પણ તમે અમુક ફેક્ટ્સ વિચારશો. આ બધું હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં આવે. તો એનો મિનિંગ ટ્રેનિંગથી ડિફર શું કામ થાય છે? શું કામ? ટ્રેનિંગમાં ખાલી કામથી રિલેટેડ ડેવલપમેન્ટ થશે વ્યક્તિનું, અહીંયા કામ સિવાયનું પણ અમુક એક્ટિવિટીમાં પણ એનું ડેવલપમેન્ટ થાય છે. એક્ઝામ્પલ લઈ લીધો, ઓકે, એની ડિસિઝન પાવર પણ તમે એનામાં વધારશો. આ એક્ઝામ્પલ એનું છે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે. તો એકવાર ઓવરવ્યૂ ફરીથી લઈ લઈએ. યુનિટ 1 આખો તમારો HRMના ઇન્ટ્રોડક્શન ઉપર, HRMનો મિનિંગ, પછી પર્સોનલ મેનેજમેન્ટનો મિનિંગ અને એ બંને કન્સેપ્ટ વચ્ચેનો ડિફરન્સ, મેઇન ક્વેશ્ચન હાઇલાઇટ કરું છું. HR મેનેજરથી રિગાર્ડિંગ પણ અમુક ક્વેશ્ચન તમને આવે છે, એના રોલ્સ છે, એના ફંક્શન્સ છે, આવા પણ ક્વેશ્ચન તમને આવે છે. સાથે HRMના કેરેક્ટર્સ છે, એના ઓબ્જેક્ટિવ્સ છે, એના એડવાન્ટેજીસ છે, આ ટાઈપના ક્વેશ્ચન તમારા યુનિટ 1ના ચેપ્ટર 1માં. ચેપ્ટર 2માં હ્યુમન રિસોર્સ પ્લાનિંગથી રિગાર્ડિંગ બધું જ આવશે. હ્યુમન રિસોર્સ પ્લાનિંગનો મિનિંગ છે, એના ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર, એના ફેક્ટર્સ અફેક્ટિંગ છે, કેરેક્ટર્સ, સ્ટેજીસ, ઇમ્પોર્ટન્સ, લિમિટેશન્સ, ખાલી ને ખાલી હ્યુમન રિસોર્સ પ્લાનિંગના રિગાર્ડિંગ. યુનિટ 2 તમારો રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ રિગાર્ડિંગ. સૌથી પહેલો ચેપ્ટર રિક્રુટમેન્ટ, એનામાં એનો મિનિંગ, સાયન્ટિફિક રિક્રુટમેન્ટનો મિનિંગ, બે વચ્ચેનો ડિફરન્સ અને સિલેક્શનની આખી પ્રોસેસ. ચેપ્ટર 2 આખો ટ્રેનિંગ ઉપર, ટ્રેનિંગનો મિનિંગ આવશે, એની પ્રોસેસ આવશે, એના ઓબ્જેક્ટિવ્સ આવશે, બરાબર, પછી સાથે સાથે એના એડવાન્ટેજીસ અને લિમિટેશન્સ પણ છે. એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટનો મિનિંગ, બંને વચ્ચેનો ડિફરન્સ, અગેન મેઇન ક્વેશ્ચન. એનો ચેપ્ટર 3 છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના માટે, એનો મિનિંગ અને એનો એક્ઝામ્પલ અહીંયા મેં જે સમજાવવા માટે લખેલું છે. સાથે સાથે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં કયા કયા ફંક્શન્સ પરફોર્મ કરવામાં આવે છે એ પણ તમને ચેપ્ટર 3માં આવે છે. તો આ તમારા યુનિટ 1 અને યુનિટ 2નો એક ઓવરવ્યૂ. ઓકે, સ્ટાર્ટ કરીએ યુનિટ 3. તમારું યુનિટ 3 લેન્ધીએસ્ટ યુનિટ છે, કારણ કે એની અંદર 1, 2, 3, 4 અને 5 ચેપ્ટર્સ એની અંદર આવે છે. બધા ફંક્શન્સ જ છે HRMના, બરાબર. પહેલું ચેપ્ટર 1 તમારો છે પરફોર્મન્સ અપ્રેઝલ. સૌથી પહેલાં એનો મિનિંગ લઈ લઈએ. પરફોર્મન્સ અપ્રેઝલ એટલે શું? તો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જે કામ તમે આપ્યું હતું એમ્પ્લોયને અને જે એને કર્યું એ તમે ડિટેક્ટ કરશો ને પછી કે કામ બરાબર થયું છે કે નહીં, અથવા તો આપ્યું તો એ પ્રમાણે થયું છે કે નહીં, તેનું વર્ક મેઝર કરો છો, એને પરફોર્મન્સ અપ્રેઝલ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, તમે એક એક્ટિવિટી આપી હતી કે આજના ટાઈમમાં, લેબરની વાત કરીએ કે આજના ટાઈમમાં, આજના દિવસમાં તમને 300 યુનિટ્સ બનાવવાના છે, પછી તમે મેઝર કરશો કે ખરેખર એને એટલું કામ કર્યું કે નહીં, એ કહેવાશે પરફોર્મન્સ અપ્રેઝલ. મતલબ એક રીતે મેઝર કરો છો એમ્પ્લોયના વર્કને. પછી આની અંદર તમને એવા ક્વેશ્ચન છે કે પરફોર્મન્સ અપ્રેઝલ કોણ કોણ કરી શકે. તો એક્ઝામ્પલ છે કે કદાચ સિનિયર્સ પણ પરફોર્મન્સ અપ્રેઝલ કરી શકે, બરાબર, મેઝર કરી શકે કે જુનિયર્સ બરાબર કામ કરે છે કે નહીં, કે એનું કામ બરાબર થયું છે કે નહીં. બીજા તમે એક્સપર્ટ કોઈ વ્યક્તિને રાખેલું હોય સ્પેશિયલી તમે પરફોર્મન્સ અપ્રેઝલ કરવા માટે, તો એ પણ કરી શકે. સેલ્ફ અપ્રેઝલ પણ કરી શકાય, સાચું નથી પણ કરી શકાય. એમાં આવે છે કે પરફોર્મન્સ અપ્રેઝર્સમાં સેલ્ફ અપ્રેઝલ પણ થઈ શકે, મતલબ એમ પોતે જ ડિટેક્ટ કરે કે એને બરાબર એ પ્રમાણે કામ કર્યું છે કે નહીં, કે પોતાના વર્કને મેઝર કરે. સાથે સાથે આ ચેપ્ટરમાં તમને કન્સેપ્ટ હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગનો છે, જે આપણે ડીપમાં જોવાનું છે, બરાબર, કે કઈ રીતે હ્યુમન રિસોર્સની અકાઉન્ટિંગ પણ થઈ શકે છે. ભલે એ નોન ફાઇનાન્શિયલ ફેક્ટર છે પણ તો પણ એની અકાઉન્ટિંગ થાય છે. અને સાથે સાથે તમને લિમિટેશન્સ જોવાની છે કે પરફોર્મન્સ અપ્રેઝલ કરવા માટે કઈ કઈ લિમિટેશન્સ પણ હોઈ શકે.
જેમ કે તમે પરફોર્મન્સ અપ્રેઝલનો કન્સેપ્ટ એક રાખો છો, શેના માટે યુઝ થાય છે પહેલાં તો એ કે પછી એના ઉપરથી તમે બાકીના ડિસિઝન લેશો કે એ એમ્પ્લોયને તમને પ્રમોટ કરવું, ડિમોટ કરવું, બરાબર, એના માટે પરફોર્મન્સ અપ્રેઝલ થાય છે. તો એની લિમિટેશન્સ પણ છે કે કદાચ માની લો કે એની અંદર કોઈ પણ જાતનું એવું હોય કે સિનિયર્સથી સાથે મળેલા હોય ને પરફોર્મન્સ અપ્રેઝલ ખોટું પણ થઈ શકે, બરાબર. પછી મેજર કયા પોઈન્ટથી કે કયા યુનિટથી કરશો એ પણ ઘણીવાર ક્લિયર ન હોય કે આનું કામ બરાબર છે કે નહીં, એના માટે કોઈ પ્રોપર તમારી પાસે મેજર્સ હોવા જોઈએ. એ મેજર્સ અગર તમારી પાસે નથી તો પણ તમારા પરફોર્મન્સ અપ્રેઝલ કરવાનો કોઈ મિનિંગ નહીં રહે. તો આ એની લિમિટેશન્સ પણ તમને આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાની છે. પછીથી બધા ફંક્શન્સ પરફોર્મન્સ અપ્રેઝલ ઉપરથી ડિસિઝન્સ લેવાશે. બીજો ચેપ્ટર તમારો છે પ્રમોશનનો, બરાબર. બધાને ખબર છે બે કન્સેપ્ટ છે, કાં તો તમે સેલેરી સેમ રાખો છો અને પોસ્ટ વધારો છો, એને પણ પ્રમોશન કહેવાશે, પણ ડ્રાય પ્રમોશન કહેવાશે. અને રેગ્યુલર અગર તમે પ્રમોશનની વાત કરો તો કોઈ પણ એમ્પ્લોયની સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ આવે છે, સાથે સાથે એના રાઇટ્સમાં અથવા તો એની રિસ્પોન્સિબિલિટીઝમાં, એની પોસ્ટમાં પણ ઇન્ક્રીમેન્ટ આવે છે, એને પ્રમોશન કહેવાય છે. તો આ એનો મિનિંગ સાથે નીડ્સ છે. ઓબ્વિયસલી એમ્પ્લોઈઝનું મોરલ અગર તમને ઇન્ક્રીઝ કરવું છે તો થોડા ટાઈમે તમને એને કંઈક તો આપવું જ પડશે. તો પ્રમોશનની નીડ્સ કરીને પણ એક ક્વેશ્ચન તમારી પાસે છે. સાથે મેઇન ક્વેશ્ચન એના બેઝિસ, પ્રમોશન તમે કયા કયા બેઝિસ ઉપર આપી શકો. મેઇન તમને અહીંયા બે સ્ટડી કરવાના છે, એફિશિયન્સી એન્ડ સિનિયોરિટી, બરાબર. ઘણી જગ્યાએ એવી રીતે થતું હોય કે જેમ જેમ એમ્પ્લોય છે એ કંપનીમાં જૂનો થતો જાય એમ એનું પ્રમોશન થતું આવે, જેમ જનરલી ગવર્મેન્ટમાં થાય છે, બરાબર. અથવા તો એફિશિયન્સી કે જેમ એનું કામ હોય એના ઉપરથી એને પ્રમોશન મળતું આવે. ભલે ને એમ્પ્લોય 2 વર્ષથી જ આવ્યો હોય પણ એફિશિયન્સી એની સારી હોય, એનું કામ બરાબર હોય તો એને પહેલું પ્રમોશન મળશે બીજા એમ્પ્લોઈઝ કરતાં. ભલે ને બીજો એમ્પ્લોય છે એ 4 વર્ષથી છે કંપનીમાં, પણ આ એના બેઝિસ બી કાં તો સિનિયોરિટી પ્રમાણે થાય કાં તો એફિશિયન્સી પ્રમાણે થાય. એ બે વચ્ચેનો ડિફરન્સ, એ બેના એડવાન્ટેજીસ અને લિમિટેશન્સ પણ તમને આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાના છે. ચેપ્ટર 3 તમારો છે ટ્રાન્સફર. હવે ટ્રાન્સફર જનરલી નેગેટિવ ફેક્ટ માનવામાં આવે છે, પણ એકચ્યુઅલી એવું નથી. ટ્રાન્સફર પહેલાં એનો મિનિંગ ઓબ્વિયસલી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ્પ્લોયને ટ્રાન્સફર કરો છો, એની પોસ્ટ એક જગ્યાએથી બીજી પ્લેસમાં, તમે બીજી ઓફિસમાં, ભલે સેમ સિટી હોય, શાયદ સિટી પણ ચેન્જ થાય, શાયદ કન્ટ્રી પણ ચેન્જ થાય, ઇન શોર્ટ એક જગ્યાએથી ઉપાડી અને બીજી જગ્યાએ તમે એને નાખો છો. આ ટ્રાન્સફરની અંદર આવશે. સૌથી પહેલું એનો મિનિંગ ક્લિયર થઈ ગયો. બીજા ક્વેશ્ચન એની અંદર છે કોઝિસ કયા કયા હોઈ શકે. તો ખાલી એમ્પ્લોય બરાબર કામ નથી કરતો એટલે ટ્રાન્સફર થયો એવું ન હોય, બરાબર. માની લો તમે રિક્રુટમેન્ટ બરાબર નથી કરી, જે ઓફિસમાં 3 જણાની જરૂર હતી ત્યાં તમે 4 અપોઇન્ટ કરી લીધા હતા, અને જે ઓફિસમાં 2 જણાની જરૂર હતી ત્યાં 1 જ કર્યો, તો ઓબ્વિયસલી પાછળથી તમે ટ્રાન્સફરથી એને ક્યોર કરી શકશો, બરાબર. તો આ એનો એક રીઝન કે ટ્રાન્સફર એના માટે પણ થઈ શકે, જરૂરી નથી ખાલી એમ્પ્લોયના રીઝનથી પણ ટ્રાન્સફર થાય, બરાબર. તો એના કોઝિસ તરીકે પણ એક ક્વેશ્ચન તમને ભણવાનું હોય છે. સાથે તમને ક્વેશ્ચન છે એના ઇફેક્ટ્સ, ઓબ્વિયસલી એમ્પ્લોઈઝ ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ પણ આવી શકે છે. તો ટ્રાન્સફરની કઈ કઈ ઇફેક્ટ્સ છે એ પણ તમને અહીંયા સ્ટડી કરવાની છે. સાથે એના ગાઈડિંગ પ્રિન્સિપલ્સ, એવી રીતે તમે ટ્રાન્સફર કરો કે નેગેટિવિટી ઓછી આવે એમ્પ્લોયના માઇન્ડ ઉપર. તો એના પ્રિન્સિપલ્સ તમને ટ્રાન્સફર કરવું છે તો કયા પ્રિન્સિપલ્સ તમને ફોલો કરીને એ કરવું જોઈએ તો તમને એનું બેટર રિઝલ્ટ મળશે અને એમ્પ્લોયથી પણ તમારા રિલેશન અપ્રોપ્રિએટ રહેશે. તો આવા કંઈક ક્વેશ્ચન તમને ચેપ્ટર 3માં ભણવાના છે ટ્રાન્સફરથી રિગાર્ડિંગ. ચેપ્ટર 4 તમારો છે ડિમોશન, પ્રમોશનનું ઉલટું, બરાબર. તમે એમ્પ્લોયના સેલેરીમાં અથવા તો એની પોસ્ટમાં ડિક્રીમેન્ટ કરો છો તો એને ડિમોશન કહેવાય છે. એનો મિનિંગ સેમ એનામાં ક્વેશ્ચન એવા છે, કોઝિસ ઓફ ડિમોશન, શું કામ તમે ડિમોશન કરી શકો, તો એમ્પ્લોયની એફિશિયન્સી ઓબ્વિયસલી સારી નહીં હોય અથવા તો એ બરાબર કામ નહીં કરતો હોય, એની ઇફેક્ટ્સ એમ્પ્લોય ઉપર એની બહુ નેગેટિવ ઇફેક્ટ પડશે. સાથે ગાઈડિંગ પ્રિન્સિપલ પણ તમને અહીંયા જોવાના છે કે ડિમોશન એ રીતે કરો કે મિનિમમ એની નેગેટિવ ઇમ્પેક્ટ તમારા ઉપર પડે અને તમને એનો મેક્સિમમ બેનિફિટ મળે. તો કઈ રીતે તમને ડિમોશન કરવું જોઈએ એના રિગાર્ડિંગ તમને પ્રિન્સિપલ્સ પણ આ ક્વેશ્ચન તમને ચેપ્ટર 4માં આવે છે. ચેપ્ટર 5 અને લાસ્ટ ચેપ્ટર ઓફ યુનિટ 3 છે તમારો મોરાલ. પહેલાં મોરાલનો મિનિંગ સમજી લઈએ. એક આ એવો કન્સેપ્ટ છે, શાયદ તમે પહેલી વાર કે નવો આવ્યો હોય, મને આઈડિયા નથી નવા સિલેબસ વિશે, પણ કદાચ તમને ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય. મોરાલ શું છે? કોઈ પણ એમ્પ્લોયની એક મેન્ટલ એબિલિટી અથવા તો એક એની મેન્ટલ વિલિંગનેસ, કામને લઈને એના માઇન્ડમાં શું છે, બરાબર, કે કંપનીને લઈને એના માઇન્ડમાં પોઝિટિવિટી છે કે નેગેટિવિટી છે, કામ એ વધુ વિલિંગનેસથી કરે છે કે ઓછા વિલિંગનેસથી, ડિપેન્ડ કરે મોરાલ ઉપર. ફોર એક્ઝામ્પલ 2 એમ્પ્લોયનો એક્ઝામ્પલ લઉં છું. કોઈ એક એમ્પ્લોય છે
જે પોતાની કંપનીથી ખુશ છે, પોતાની સેલેરીથી સેટિસ્ફાઈડ છે, એને સારી વર્કિંગ કન્ડિશન આપવામાં આવે છે, તો એ જે રીતે કામ કરતો હશે અને એક બીજો એમ્પ્લોય છે કે જે પોતાના સેલેરીથી સેટિસ્ફાઈડ નથી અને એને વર્કિંગ એટમોસ્ફિયર પણ સારું નથી મળતું, તો બેના કામમાં બહુ જ ફરક હશે. શું કામ? એકનો મોરાલ હાઈ છે અને એકનો મોરાલ લો છે. એક વ્યક્તિ છે એ કામને લઈને પોઝિટિવ છે, બરાબર, તો એની વિલિંગનેસ પણ વધુ હશે કામ કરવાની, ને એક વ્યક્તિ છે કામને લઈને જ નેગેટિવ છે અને એ સેટિસ્ફાઈડ જ નથી, તો ઓબ્વિયસલી એને કામ પણ એવું હશે. તો આ મોરાલનો સૌથી પહેલા મિનિંગ સાથે તમને એની અંદર ક્વેશ્ચન છે કે સાઇન ઓફ લો મોરાલ, બરાબર, શું શો કરે છે કે તમારા એમ્પ્લોઈઝમાં મોરાલ ઓછું છે, પછી એને વધારવા માટે તમે કયા કયા કામ કરી શકો, ઈ ક્વેશ્ચન છે. પછી એનો ઇમ્પોર્ટન્સ છે, એની લિમિટેશન્સ છે, આવા બધા ક્વેશ્ચન તમને મોરાલની અંદર ચેપ્ટર 5ની અંદર સ્ટડી કરવાના છે. યુનિટ 4 તમારો છે 3 ચેપ્ટરમાં ડિવાઈડ થયેલો. ચેપ્ટર 1 તમારો, ઓકે, હું એમ માનું છું કે આખો સિલેબસ છે ને એમાં સૌથી વધુ અગર તમને કાંઈ નવું શીખવા મળે ને તો યુનિટ 4ની અંદર છે. એ એવા કન્સેપ્ટ છે કે જે ખરેખર સમજવાની મજા આવશે અને નવા કન્સેપ્ટ. ચેપ્ટર 1 તમારો જોબ ડિઝાઇન, એક્ઝામ્પલથી જેનો મિનિંગ સમજાવીશ. ફોર એક્ઝામ્પલ, મારે કંપનીમાં એક પોસ્ટ પડી છે, માની લો અકાઉન્ટન્ટ, બરાબર, તો એને જોબ કહેવાશે. હું અહીંયા વ્યક્તિને નથી જોતી, હું એક પોસ્ટને જોઉં છું, અકાઉન્ટન્ટ, તો એને મારી કંપનીમાં કયા કયા કામ કરવાના હોય છે. ફોર એક્ઝામ્પલ, મારે અહીંયા અકાઉન્ટન્ટને એક તો પહેલું કામ અકાઉન્ટ્સ લખવાના હશે. માની લો મારી કંપનીમાં હું એવું રાખું છું કે એને અકાઉન્ટ્સ ચેક કે વેરીફાઈ પણ કરવાના હશે. માની લો મારી કંપનીમાં હું રાખું છું કે મારી કંપનીમાં જે અકાઉન્ટન્ટ આવશે એને સાથે સાથે ઇન્સ્પેક્શન પણ કરવાનું છે કે અકાઉન્ટ્સમાં કાંઈ હેરાફેરી થતી નથી ને. તો આ મેં જે કર્યું એને જોબ ડિઝાઇન કહેવાય, બરાબર, કે મેં જોબ ડિસાઇડ કરી કે અકાઉન્ટન્ટને મારી કંપનીમાં શું કરવાનું છે. અહીંયા હું વ્યક્તિને ધ્યાનમાં લેતી જ નથી, એક જોબને, એક કામને ધ્યાનમાં લઈ અને ફ્રેમ કરું છું કે મારે અહીંયા જે પણ વ્યક્તિ આ પોસ્ટ ઉપર આવશે એને આ 3 કામ કરવાના છે, એને કહેવાશે જોબ ડિઝાઇન. એનો મિનિંગ એક્ઝામ્પલ તરીકે પછી બીજો એક્ઝામ્પલ પણ આપણે લઈશું. આ ચેપ્ટરની અંદર 3 સારા એવા કન્સેપ્ટ છે, એના મિનિંગ જોઈ લઈએ. જોબ રોટેશન, મતલબ તમે કોઈ પણ પોસ્ટ છે એના કામમાં થોડા ટાઈમે ચેન્જ કરતા રહ્યો છો, બરાબર, કે ઇન્સ્પેક્શનનું કામ, માની લો કે અકાઉન્ટન્ટને ઇન્સ્પેક્શનનું કામ કરવાનું હોય છે, અમુક ટાઈમ થશે તો ઓબ્વિયસલી ટાયર્ડ થઈ જશે પોતાના કામથી, તો કદાચ એનું મોરલ ડાઉન પણ જાય, તો એના માટે તમે ઇન્સ્પેક્શનનું કામ કાઢી અને માની લો આ જોબમાં મેં એડ કર્યો કે એને બીજી કંપનીઝ કે બીજા ફર્મની આઉટસાઇડ ફેક્ટર્સ છે એની સાથે કમ્યુનિકેશનનું કામ કરવાનું રહેશે. તો અમે શું કર્યું, એના જોબનું રોટેશન, કામ મેં થોડા ટાઈમે ચેન્જ કર્યો, બરાબર. તો આના લીધે એનું શું છે, જે ટાયર્ડનેસ હશે એકને એક કામ કરવાથી એ દૂર થઈ શકશે. તો એનો જોબ રોટેશન. નેક્સ્ટ કન્સેપ્ટ જોબ એન્લાર્જમેન્ટ, એકને એક પોસ્ટમાં કે એકને એક જોબમાં તમે અમુક કામ એડ કરો છો. મેં પહેલાં ડિસાઇડ કર્યું હતું કે અહીંયા 3 કામ કરવાના છે, અકાઉન્ટ્સ લખવાના છે, ચેક અથવા તો વેરીફાઈ કરવાનું છે અને બધા ડિપાર્ટમેન્ટને ઇન્સ્પેક્ટ પણ કરવાનું છે. હવે હું એની જોબમાં એક એડ કરું છું કે હવે એને કમ્યુનિકેશન સ્કિલ્સ પણ વધારવાની છે, તો અમે જોબનું એન્લાર્જમેન્ટ કર્યું કહેવાય, કે એના કામમાં મેં વધારો કર્યો, બરાબર. નેક્સ્ટ કન્સેપ્ટ છે જોબ એનરિચમેન્ટ. ફરક એટલો છે કે સેમ તમારું કામ રહેશે, હવે તમે એનું કામ જે કરશો ને એ એવું હશે કે જેનામાં એક્સ્ટ્રા સ્કિલ અને સારું એવું નોલેજ જોઈશે. મતલબ તમે એને છે ને એક હાયર લેવલનું કામ આપશો જે એના પોસ્ટથી વધુ છે. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્શન મેનેજર છે કોઈ એક વ્યક્તિ, એને હું અત્યાર સુધી કામ આપું છું કે ભાઈ તમારે સ્ટોક ચેક કરવાનું હશે, તમને અકાઉન્ટ્સ લખવાના હશે, જેટલો સ્ટોક આવે છે અને જાય છે એની નોટ રાખવાની છે. હવે હું એના કામમાં એક એડ કરું છું કે હવે સ્ટોકવાળા આવે અથવા તો પરચેસ કરવાનો હોય એનામાં એ ડિસ્કાઉન્ટથી પરચેસ કરવો કે નહીં એનું ડિસિઝન તમે લેશો. તો આ એક તો મેં એના કામમાં વધારો કર્યો, પણ એવી રીતે વધારો કર્યો કે એના હાથમાં વધુ પાવર આવી, બરાબર. તો એને કહેવાશે જોબ એનરિચમેન્ટ. મેં એનું કામ એ રીતનું કર્યું કે કામ તો વધ્યો, સાથે સાથે એને સારું નોલેજ અને સારી સ્કિલની જરૂર પડે એ રીતે મેં એનો કામ વધાર્યો કે એને એનાથી વધુ પાવર મળે અથવા તો એનો જોબ વધુ સારો કે અપર લેવલનો થઈ જાય. આ તમારો ચેપ્ટર 1 જોબ ડિઝાઇન. ચેપ્ટર 2 તમારો છે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. પહેલા કન્સેપ્ટ તમારો સ્ટાર્ટ થયો છે અમેરિકાથી. એનો મિનિંગ, જેટલા આર્સ એમ્પ્લોય છે એ તમારી કંપનીમાં આવીને કામ કરે છે એટલા આર્સ સુધી એને એટમોસ્ફિયર કેવો આપવામાં આવે છે, એટલા આર્સમાં એના કામ પ્રમાણે એને સેલેરી આપવામાં આવે છે કે નહીં, આ બધું ક્વોલિટી ઓફ વર્ક લાઈફની અંદર ઇન્ક્લુડ થાય. એક્ઝામ્પલથી અગેન કન્ટિન્યુ કરીએ તો ફોર એક્ઝામ્પલ મારે અહીંયા કોઈ ફેક્ટરી છે જેનામાં બધા એમ્પ્લોઈઝ આવે છે,
પણ એ ફેક્ટરી એવી છે કે જેનામાં રિસ્ક બહુ છે, માની લો સેફટી નથી, તો એમ કહેવાશે કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ ડાઉન છે, બરાબર. એની જગ્યાએ અગર હું સેફ કન્ડિશન્સમાં એમ્પ્લોઈઝને બોલાવું છું અને કામ કરાવું છું તો એમ કહેવાશે કે એ લોકોની ક્વોલિટી ઓફ વર્ક લાઈફ સારી છે. તો એનો મિનિંગ સાથે એને સેલેરી સારી આપું છું તો પણ અગેન એમ કહેવાશે કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ સારી છે. એનો મિનિંગ સાથે અમુક ક્વેશ્ચન્સ આવે છે, એના એડવાન્ટેજીસ, એના લિમિટેશન્સ. ઓબ્વિયસલી આનામાં તમને ખર્ચો થવાનો જ છે, કારણ કે તમે એમ્પ્લોઈઝની વર્કિંગ કન્ડિશન્સ ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરો છો તો તમે ખર્ચો થશે જ એની અંદર. એની કન્ડિશન્સ કે કઈ કઈ કન્ડિશન હશે તો એમ કહેવાશે કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ સારી છે. ફોર એક્ઝામ્પલ સેફટી એક કન્ડિશન છે. ઓકે, નેક્સ્ટ એના ક્વેશ્ચનમાં આવે છે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ, કે તમને ક્વોલિટી ઓફ વર્ક લાઈફ ઇન્ક્રીઝ કરવા માટે કયા કયા પ્રિન્સિપલ્સ ફોલો કરવા જોઈએ. તો આ ટાઈપના ક્વેશ્ચન તમને આની અંદર આવે છે. ચેપ્ટર 3 તમારો છે ક્વોલિટી સર્કલ્સ. આ કન્સેપ્ટ ચાલુ થયો છે જાપાનમાં. મિનિંગ સૌથી પહેલાં કે વોલન્ટરીલી અમુક એમ્પ્લોઈઝ અમુક એક સેક્ટરમાં વોલન્ટરીલી એક ગ્રુપ ફ્રેમ કરે છે. શેના માટે? એ ગ્રુપ દેખરેખ રાખશે કે કામ બરાબર થાય છે કે નહીં, કામની ક્વોલિટી કેવી છે અને પ્રોડક્શન જે થાય છે એની ક્વોલિટી સારી રહે છે કે નથી રહેતું, એના માટે એ સર્કલ જે છે એ ફ્રેમ થયો છે વોલન્ટરીલી, બરાબર. એની મેમ્બરશિપ પણ વોલન્ટરી છે, તો એને ક્વોલિટી સર્કલ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું પ્રોડક્શન મેનેજમેન્ટમાં છું, બરાબર, એ સેક્ટરમાં છું, મારા સેક્ટરમાં એક ડિપાર્ટમેન્ટ છે અથવા તો એક સર્કલ છે એમ્પ્લોઈઝનું, પ્રોડક્શન મેનેજમેન્ટના જ એમ્પ્લોઈઝનું, જે ચેક કરે છે કે પ્રોડક્શન મેનેજમેન્ટની અંદર બરાબર કામ થાય છે કે નહીં વોલન્ટરીલી. આને કહેવાશે ક્વોલિટી સર્કલ. અહીંયા ક્વેશ્ચન કયા કયા આવે છે એનો મિનિંગ સાથે એના કેરેક્ટર્સ, ઓબ્જેક્ટિવ્સ, એડવાન્ટેજીસ, લિમિટેશન્સ, આ ટાઈપના એના ક્વેશ્ચન્સ આવે છે. સાથે એનો સ્ટ્રક્ચર પણ આવે છે કે ક્વોલિટી સર્કલનો સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે. ફરીથી એકવાર ઓવરવ્યૂ લઈ લઈએ. યુનિટ 3 5 ચેપ્ટર. સૌથી પહેલો પરફોર્મન્સ અપ્રેઝલ, એનો મિનિંગ બધાને ક્લિયર. ચેપ્ટર 2 છે પ્રમોશન, 3 તમારો ટ્રાન્સફર, 4 ડિમોશન અને 5th મોરલ. પહેલા ચેપ્ટર ઉપર બાકીના બધા ડિસિઝન ડિપેન્ડ કરે છે અહીંયા, બરાબર. એક આ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ કોન્સેપ્ટ છે. યુનિટ 4 તમારો ચેપ્ટર 1 છે જોબ ડિઝાઇન. એનો મિનિંગ તમે વર્કને ડિઝાઇન કરો છો, કામને ડિઝાઇન કરો છો, એક એના ફંક્શન્સ ફ્રેમ કરીને રાખો છો. ચેપ્ટર 2 એનો છે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. તમે એને વર્કિંગ કન્ડિશન સારી આપો છો, બરાબર, સેલેરી સારી આપો છો તો એમ્પ્લોય સેટિસ્ફાઈડ છે પોતાના કામથી, તો એમ કહેવાશે કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ એની સારી છે. એના અમુક ક્વેશ્ચન્સ. ચેપ્ટર 3 તમારો ક્વોલિટી સર્કલ્સ. વોલન્ટરીલી એક સર્કલ કે એક ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ ફ્રેમ થયો છે જે ચેક કરે છે કે વર્કની ક્વોલિટી સાથે સાથે પ્રોડક્શનની ક્વોલિટી પણ અપ્રોપ્રિએટ છે કે નહીં, એના માટે એ પોતાની રીતે કામ કરે છે, એને કહેવાશે ક્વોલિટી સર્કલ. તો આ યુનિટ 3 અને યુનિટ 4ના તમારા ઓવરવ્યૂ. ઓકે, 4 યુનિટનો આઈ હોપ તમને સમજાઈ જ ગયું છે. છતાં પણ તમને એક્સપ્લેનેશનમાં કે કાંઈ પ્રોબ્લેમ લાગતી હોય તો તમે 100% સજેશન્સ આપી શકો છો. આઈ બી ગ્લેડ ટુ ઇમ્પ્રૂવ માય સેલ્ફ. થેન્ક યુ.